તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં છો? તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને. તમારું બધાનું અમારા એક નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ. ને મસ્ત મજાના ભાઈ સવારના 10 વાગી ગયા છે ને. તો બધાને ભાઈ બાપા સીતારામ ને. આજે તો આપણે ખેતરમાં શું કામ કરવાનું છે તમને કહેવાનું છે કે જો આપણે ખેતરમાં જે ડુંગળી સોંપેલી હતી ને ખેતરમાં આપણે અત્યારે ફુવારા પાથરી દીધેલા છે. તો ફુવારા ચાલુ કરવાનું છે પણ હજી કાંઈ લેટ આવી નથી. લેટ આવે ને એટલે તરત ફુવારા ચાલુ કરી દેવાના છે. સવારમાં આવી છે લેટ પર ઝટકો મારીને તરત પાછી વહી ગઈ હતી. તો પાછા ફુવારા ચાલુ થાય નહીં પાવર વગરના. તો અત્યારે ભાઈ પાવર આવી ગયો છે ને, તો આપણે હજી આવ્યો નથી પણ આવી જાય ને પાવર એટલે આપણે ફુવારા ચાલુ કરી દેવું. ને બાકી તો આજે બીજું તો કંઈ કામ છે નહીં. ધીમે ધીમે ફુવારા ચાલુ કરશું. પહેલાં તો હાંધો કરવા જવાનું છે. કાંઈ નહીં, તમને બધું દેખાડશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કમેન્ટ કરતા રહેજો. તો હું જાય ને જ્યારે હાંધો કરવા ત્યારે તમને કહીશ. હાલો તો લેટ આવે ત્યારે ફુવારા ચાલુ કરશું ને ભાઈ. કંઈક આ રીતના આપણા ખેતરની અંદર છે ને અત્યારે અમે કંઈક આ રીતના ભાઈ ફુવારા ફિટિંગ કરી નાખેલા છે. હવે તો ભાઈ લેટ પણ આવી ગઈ છે. તો હવે લેટ આવી ગઈ છે તો આપણે જવાનું છે પહેલાં તો એક હાંધો કરવા જવાનું છે. તો હાંધો એ રીતનો કરવા જવાનો છે કે ભાઈ આપણે આ 20 ફૂટિયા કટકા છે ને એમાં એક હાંધો કરવામાં રીંગ ઘટે છે. તો રીંગ લઈને આપણે જઈએ હાંધો કરવા. તમને દેખાડશું તો રહેજો કન્ટિન્યુ. જો આ રીતના કંઈક ભાઈ ફુવારા છે મસ્ત મજાના પાથરેલા. ને હવે પહેલાં તો આપણે આ રીંગ લીધેલી છે હાથમાં, તેનો હાંધો પણ કરવો પડશે. તો ધીમે ધીમે જઈએ હાંધો કરવા ધીમે ધીમે ભાઈ, કેમ કે કવો પણ ઘણો દૂર છે આમ. તો તે હાંધો કરવા જવું પડશે. ને પાછું ટાટર છે ને એ ઘરે છે. કાંઈ નહીં, તમને બધું દેખાડશું. તો હાંધો કરવા જઈએ. જુઓ આ જગ્યાએ એક સાથે બંને ફુવારા રાખેલા છે, બાકી બધે સિંગલ ફુવારા છે. તો અત્યારે જઈએ આપણે ભાઈ હાંધો કરવા. જો રીંગ પણ સાથે છે. પાછા પૂગી ગયા છે ને આ કવાનો રેજો છે ને ભાઈ. તો આપણે આ લાઈનને અને આ લાઈનને બંનેનો હાંધો કરવાનો છે. હાંધો કરવો પડશે. તો જો અંદર છે ને આમાં એક રીંગ નથી, તો આ રીંગ પહેલાં આપણે અંદર ચડાવી દઈએ ને પછી આ બંને લાઈનનો હાંધો કરી નાખશું ભાઈ. રેડી? તો હવે હું એકલો છું તો વિડીયો શૂટ નહીં થાય, તો હું હાંધો કરી નાખું પછી તમને દેખાડી. તો છે ને ભાઈ બધા કેરાના છે ને આપણે બધા નાકા આ રીતના ભાઈ ખોલ નાખ્યા છે ને આ રીતના ફુવારા પાથરેલા છે. તો આપણે છે ને અત્યારે જઈ રહ્યા છીએ મોટર ચાલુ કરવા, કેમ કે ભાઈ હાંધો ને એવું બધું મસ્ત મજાનું રેડી થઈ ગયું ને. તો અત્યારે આપણે જઈએ છીએ મોટર ચાલુ કરવા. તમને દેખાડશું કે ભાઈ એમાં ટાટર કેવું છે ને મોટર કઈ રીતના ચાલુ કરીએ છીએ. બાકી તો ભાઈ ધીમે ધીમે જઈએ છીએ મોટર ચાલુ કરવા. જુઓ આ રીતના છે ફુવારા. ને મોટર ચાલુ કરવા આપણે ઘર પાસે ટાટર મૂકેલું છે ત્યાં જવું પડે. ને આ છે આપણો ભાઈ પાવડો. આ રીતનો કંઈક છે આપણો પાવડો ભાઈ. ને આમ ધીમેથી ટપતા મોટર ચાલુ કરવા. અહીંયા તો કંઈ ઓળીને એવું નથી, પણ વરસાદ ન લાગે ને એટલે આપણે ટાટરને પણ છે ને આમ નાનું તો ઘર આ રીતનું બનાવેલું છે. ને આપણે મોટર ચાલુ કરી દઈએ. તો આ સાપ દબાવી એટલે મોટર ચાલુ થાય, આ સાપે બંધ થાય. તો કરી દીધી છે મોટર ચાલુ. હવે મોટર પણ ચાલુ થઈ ગઈ છે. હવે જઈએ ખેતરમાં. મોટર ચાલુ થઈ ગઈ છે. પહેલાં 2 ફુવારામાં જો પાણી આવી ગયું છે, બાજુમાં પણ આવી ગયું છે. એમ ધીમે ધીમે કરતાં ભાઈ વારાફરતી બધા ફુવારામાં પાણી આવી જશે. જો અહીંયા પણ આવી ગયું છે, અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું, અહીંયા આવી ગયું ને છેલ્લા ફુવારામાં પણ આવી ગયું છે. ને જો આ રીતના ફુવારા ચાલુ થઈ ગયા છે ભાઈ આપણા ખેતરની અંદર. જોવો પછી છે ને ભાઈ પાછા ફુવારા થોડાક ફેરવી નાખ્યા. તો હવે બધા કેરા હરખા પીવે છે. તો પાછા બધા ફુવારા જો એકદમ રેડી ચાલુ કરી દીધું છે. ભાઈ આપણું કામકાજ હતું ને આજુ જો આ રીતનું ભાઈ ફુવારાથી આપણે પાવાનું હતું. તો જો આ રીતનું પી જાય ભાઈ સરખું મસ્ત મજાનું ભાઈ પીએ. ને આપણે પણ થોડાક પલળી ગયા છે, કેમ કે ભાઈ ફુવારો એક સંદાઈ ગયેલો હતો ને તો સાફ કરવા જવો પડતો હોય ચાલુમાં. ને થોડોક આપણા પણ પલળી ગયા છે, પણ વાંધો નહીં ભાઈ. ડુંગળી પી જાય એટલે એ બધું આવી જાય. ને આ રીતનું જોવો ભાઈ
ખેતરમાં કામ હોય નાના મોટી કરીએ ને બે પવન ઓલી બાજુનો છે ને પાણી થોડુંક ઓલકા વધારે ફગાવે છે, આ બાજુ ઓછું આવે છે તો આ બાજુના ખેતરમાં થોડું થોડું આવે છે, પણ હવે રેડી પીવે છે ભાઈ. આ રીતનું કામ હતું. તો હવે તો બપોર થઈ ગયા હશે, 12 સાડા 12 જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે હા ઘર દેખાય ને આપણું ઘર છે. તો હવે આપણે થોડુંક ખાઈ લઈએ, તમે પણ ખાઈ લેજો. હાલો તો આપણે હાલો જમવા. એટલે ખેતરે જઈએ છીએ આટો મારવા, અને સાંજે પણ આટો મારવા જવાનું હોય. તો અત્યારે પણ આટો મારવા જઈએ છીએ ને ગાડી લઈને આટો મારવા જઈએ. ઘણું બધું અંધારું થઈ ગયું ભાઈ, તો આટો મારવા જતા હોઈએ છીએ. તમને દેખાડશું ભાઈ રાતે માલ બાલ હશે ને તો આટો મારવા. અત્યારે તમે દેખાડે ને તો ભાઈ ખેતરની અંદર છે ને ભાઈ તમને લાઇટમાં આવતા નહીં હોય એટલા બધા, પણ ઘણા બધા ભાઈ રોજડા છે. જુઓ 2 408 રોજ છે ભાઈ વાડીમાં, ને ધીમે ધીમે જાય છે. તમને દેખાતા હશે તો જોઈ લેજો ભાઈ. આમ તો દેખાય જ છે જો જાય છે એટલા રોજડા ભાઈ દરરોજ આવે. તો રાતે પણ ખેતરે ભાઈ ટાઈટ લાગતી હોય ને તો ભાઈ ખેડૂત છે ને તો ભાઈ ખેડૂતની રીતે ભાઈ આટો મારવા આવવું પડે ને, તો આવીએ. આવા દરરોજ 8 9 તો હોય જ તે. રાહુલભાઈ દેખાડો તો બત્તીમાં રોજડા, હું ઝૂમ કરું કેમેરો ભાઈ, જોઈ લો 8 9 જણ જાય છે ધીમે ધીમે. ને વાડી આવી ગયા ને તો ભાઈ એટલો ફાયદો થઈ ગયો છે. હવે ધીમે ધીમે ભાઈ હાંકી નાખશું. તમારે રોજડા આવે કે નહીં? અમારે તો ભાઈ રોજડા બહુ આવે. બધી હલાવી બાબુ રોજાય એટલા હતા ભાઈ ખેતરની અંદર. રાખ્યો છે ને જે મજા ભાઈ સિટીમાં નથી ને એ મજા ભાઈ અમારે ગામડે છે ભાઈ. હો આપણે કરીએ, ખેતરનું કામ કરીએ ને મોજ મસ્તી ભાઈ કરતા રહીએ. ગામડે મજા આવે છે. તો ભઠ્ઠો ભાઈ મસ્ત મજાનો થાય છે. ઠંડી થાય ને તાપવાની પણ મજા આવે છે. બાકી ભાઈ આવી મજા છે ગામડે. તો સારું હાલો ભાઈ. હવે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે ભાઈ અંધારું થઈ ગયું છે. 9:30 જેવો સમય થઈ ગયો. તો ધીમે ધીમે ભાઈ ઘરે તો જવું જ પડશે. ને ઠંડી પણ ઘણી બધી છે. આ ભાઈએ તો જેકેટ પણ પહેરેલું છે ને આપણે પાસે જેકેટ નથી. હવે જઈએ ધીમે ધીમે ઘર તરફ. ઘરે પણ પૂગી ગયા છે ભાઈ. બાકી તો આજ પણ ફુવારાનું બધું ફેરવતા અને વાડી આટો મારવા ને એવું બધું ગયા હતા. ને સવારમાં પાછું છે ને ભાઈ આપણે ડુંગળી ભાગ રાખેલો છે ત્યાં પાણીવાળો વહેલું જવાનું છે. બાકી તો ભાઈ તમને બધાને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો. તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું. ત્યાં લગી બધાને જય માતાજી, બાપા સીતારામ. લાઈક કમેન્ટને ફોલો કરતા જો. ટાટા બાય બાય ટાટા.